સ્વાધ્યાયપોથીની અંદર ચેપ્ટર 4 ની અંદર દાખલા નંબર 4 જોઈએ તો આપણને શું કીધું છે કે નીચેના ગાણિતિક વિધાન સમીકરણ સ્વરૂપે લખો. એટલે કે આપણને વિધાન આપેલા છે અને તેને સમીકરણ બનાવવાનું છે. તો કે x પહેલાની અંદર જોઈએ તો કે x અને 6 નો સરવાળો. તો x અને 6 નો સરવાળો 100 થાય છે નો મતલબ બરાબર 100. બીજાની અંદર જોઈએ તો કે એમાંથી 5 બાદ કરતા, એમાંથી 5 બાદ કરી દઈએ, એમાંથી 5 બાદ કર કેટલા મળે છે? 12 મળે છે. મળે છે નો મતલબ બરાબર. ત્રીજાની અંદર જોઈએ કે બી ના 3 ગણા 15 થાય છે. બી ના 3 ગણા, બી ના 3 ગણા કીધા હોય તો 3 વડે ગુણી દેવાના. બી ના 3 ગણા 15 થાય છે એનો મતલબ બરાબર 15. ચોથાની અંદર તો કે વાય ના 2 ગણામાંથી 5 બાદ કરતા, વાય ના 2 ગણા તો વાય ને 2 સાથે ગુણી દઈએ. વાય ના 2 ગણામાંથી 5 બાદ કરતા તો -5 કેટલા મળે છે? 7 મળે છે. તો બરાબર 7. તો 2y - 5 બરાબર 7. હવે પાંચમાની અંદર છેદના 5મા ભાગમાંથી, છેદના 5મા ભાગમાંથી ભાગ કીધો હોય તો ભાગાકાર, તો z ભાગ્યા 5, છેદના 5મા ભાગમાંથી 3 બાદ કરતા, તો બાદ કરવા એટલે -3, બાદ કરતા 1 મળે છે તો ઇક્વલ ટુ 1, તો z ભાગ્યા 5 - 3 બરાબર 1. છઠ્ઠાની અંદર એમના 4 ગણામાં, એમના 4 ગણા તો એમને 4 સાથે ગુણી દઈએ તો 4m ગણામાં 5 ઉમેરતાનો મતલબ +5, 17 મળે છે બરાબર 17. 5m + 5 4m + 5 બરાબર 17. સાતમાની અંદર જોઈએ તો 8મોથી એના 3 ગણા બાદ કરતા, શું કીધું છે આની અંદર? 8મોથી એના 3 ગણા બાદ કરતા, તો 8મોથી બાદ કરવાના છે. તો 8 પહેલા આવશે. શું બાદ કરવાનું છે? કે એના 3 ગણા, તો એના 3 ગણા મતલબ 3a બાદ કરતા 8માંથી 3 એના 3 ગણા બાદ કરતા 20 મળે છે તો બરાબર 20. તો 8 - 3a બરાબર 20. આઠમાની અંદર જોઈએ બી ના 3 ગણા 10માંથી બાદ કરતા, તો બી ના 3 ગણા, તો બી ના 3 ગણા 10માંથી બાદ કરતા, તો 10માંથી આપણે બાદ કરવા પડશે. 10માંથી બાદ કરતા 1 મળે છે બરાબર 1. 10 - 3b બરાબર 1.